હેલો, ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. બંસીધર વિદ્યાલય એન્ડ ચાણક્ય એજ્યુકેશનમાં આપ સૌનું સ્વાગત છે. સ્ટાન્ડર્ડ 8 સબ્જેક્ટ ઇંગ્લિશ, યુનિટ 5 અલાદીન એન્ડ ધ મેજિકલ લેમ્પ. સ્ટુડન્ટ્સ, આજે આપણે સપ્લિમેન્ટરીમાં યુનિટ 5 છે અલાદીન એન્ડ ધ મેજિકલ લેમ્પ વિશે આગળ અભ્યાસ કરીશું. આ સ્ટોરી છે એ અલાદીન છે અને સ્ટોરીમાં આપણને એક સોર્સર્સ વિશે વાત કરવામાં આવી છે અને એમાં આમ જોઈએ તો એક અલાદીન જે બાળક જે છે એને કેવી રીતે ઓફર કરી અને ગુફાની અંદર મોકલવામાં આવે છે એના વિશે પણ આમાં ચર્ચા કરવામાં આવી છે. તો આપણે ફર્સ્ટ પેરેગ્રાફ જોઈએ આગળ એનું. અલાદીન વોઝ બોર્ન ઇન અરેબિયા. અલાદીન જે છે એનો જન્મ, બોર્ન એટલે જન્મ, એનો જન્મ જે છે એ અરબસ્તાનમાં થયો હતો. અરેબિયા એટલે અરબસ્તાન, બોર્ન એટલે જન્મ. ફર્સ્ટ સેન્ટેન્સમાં એવું સમજાયું છે કે અલાદીનનો જન્મ છે એ અરબસ્તાનમાં થયો હતો. હી વોઝ ધ સન ઓફ અ વિડો. હી વોઝ ધ સન ઓફ અ વિડો. વિડોનો સિમિલર મિનિંગ છે એ કૌંસની અંદર દર્શાવવામાં આપ્યો છે. કૌંસમાં જુઓ, વુમેન whose husband has died. શું કીધું છે? ફરીથી રિપીટ સમજો. એ વિધવા માતાનો પુત્ર હતો. વિડો એટલે એવી સ્ત્રી કે જેમના પતિ છે એ મૃત્યુ પામ્યા હતા, એવી સ્ત્રી કે જેને આપણે વિધવા એવો શબ્દ ઉપયોગમાં લઈએ છીએ. તો એ વિધવા સ્ત્રીનો પુત્ર છે એ અલાદીન હતો. ત્યારબાદ નેક્સ્ટ લાઈન જુઓ. વન ડે અ સ્ટ્રેન્જર ટુક હિમ ટુ અ કેવ. કેવનો સિમિલર મિનિંગ બ્રેકેટમાં આપેલો છે. શું આપેલું છે જુઓ, સિમિલર મિનિંગ આપ્યો છે એમાં તમને કૌંસની અંદર. હોલો પ્લેસ ઇન માઉન્ટેન. શું કહ્યું છે? રિપીટ સમજો. એક દિવસની વાત કરી છે કે એક દિવસ એક અજાણ્યો માણસ, અ સ્ટ્રેન્જર, સ્ટ્રેન્જર એટલે અજાણ્યો માણસ એમ, ટુક હિમ ટુ અ કેવ. ટુક એટલે લઈ જવું. એક દિવસ એક અજાણ્યો માણસ તેને એક ગુફા પાસે લઈ ગયો. કેવ એટલે ગુફા, બરાબર? એક ગુફા પાસે લઈ ગયો. કોને લઈ ગયો? અલાદીનને. એક અજાણ્યો માણસ અલાદીનને ગુફા પાસે લઈ ગયો. એન્ડ ટોલ્ડ હિમ ટુ બ્રિંગ એન ઓલ્ડ લેમ્પ ફ્રોમ ઇનસાઇડ. અને તેણે અલાદીનને કહ્યું કે અંદરથી એક જૂનો ચિરાગ લઈ આવ. લેમ્પ એટલે ચિરાગ અથવા દીવો. એન ઓલ્ડ લેમ્પ એટલે કે જૂનો ચિરાગ. બ્રિંગ એટલે લઈ આવવું. અલાદીનને એ ગુફા પાસે લઈ ગયો અને કહ્યું કે અંદરથી, ઇનસાઇડ એટલે અંદર, ગુફાની અંદરથી જૂનો લેમ્પ છે, દીવો જે છે એને તું લઈ આવ એમ. નેક્સ્ટ જુઓ આગળ આપણે. હી ઓલ્સો ઓફર્ડ અલાદીન અ સિલ્વર કોઈન ફોર ધ વર્ક. વર્ક એટલે કામ. ઓફર, ઓફર એટલે શું થાય? ઓફર એટલે કે એને આપવા માટે કહે છે એમ. શું કહે છે? એને ઓફર કરે છે એને એમ. અને એને કહ્યું બદલામાં એને એ શું આપશે એના વિશે વાત કરી છે, બરાબર? એ સ્ટ્રેન્જર જે છે, અજાણ્યો માણસ છે, એ અલાદીનને શું ઓફર કરે છે? લેમ્પ લઈ આવવા માટે. તો એ આપણને સમજાવ્યું છે. હી ઓલ્સો ઓફર્ડ અલાદીન અ સિલ્વર કોઈન. સિલ્વર એટલે ચાંદીનું અને કોઈન એટલે સિક્કો. આ કામ કરવા માટે એ અજાણ્યો માણસ છે એ એને શું આપશે? ચાંદીનો સિક્કો આપશે, એવી ઓફર એને કરે છે એમ.
કે એણે આ કામ માટે અલ્લાદીનને ચાંદીનો સિક્કો આપવા પણ કહ્યું. આમ નેક્સ્ટ લાઈન જોઈએ આપણે. અલ્લાદીન વેન્ટ ઇનસાઇડ બટ વોઝ અફ્રેડ એન્ડ વોન્ટેડ ટુ ગેટ આઉટ. અલ્લાદીન છે એ અંદર તો ગયો, બરાબર. વેન્ટ ઇનસાઇડ, વેન્ટ એટલે ગયો, ઇનસાઇડ એટલે અંદર. અલ્લાદીન છે એ અંદર તો ગયો પરંતુ ડરી ગયો. વોઝ અફ્રેડ એટલે ડરી ગયો હતો. એન્ડ વોન્ટેડ ટુ ગેટ આઉટ અને બહાર આવી જવા માંગતો હતો. આઉટ એટલે બહાર, વોન્ટેડ એટલે ઈચ્છવું, અને એ બહાર આવી જવા માટે ઈચ્છતો હતો. ધ સ્ટ્રેન્જનો સિમિલર વર્ડ તમને બ્રેકેટ્સમાં આપ્યો છે. પર્સન નોટ નોન, બરાબર. એવા વ્યક્તિ કે જે જાણીતા નથી, એવો વ્યક્તિ કે જેને આપણે ઓળખતા જ નથી, એમ એના માટેનો શબ્દ છે સ્ટ્રેન્જ. એમ ટૂંકમાં અજાણ્યું. આમ ધ સ્ટ્રેન્જ પર્સન નોટ નોન વોઝ અ સોર્સરર, વિક્ડ મેજિશિયન. શું કહ્યું છે એના વિશે? વોઝ અ સોર્સરર, વિક્ડ મેજિશિયન. તો એ વ્યક્તિ છે અજાણ્યો, એ કોણ હતો? કે તે અજાણ્યો માણસ એક દુષ્ટ, વિક્ડ એટલે દુષ્ટ, મેજિશિયન એટલે જાદુગર, એક જાદુગર હતો એ અજાણ્યો વ્યક્તિ છે એમ. હી બ્લોક્ડનો મિનિંગ બ્રેકેટમાં જુઓ. સ્ટૂડ ઇન વે ઓફ ધ ઓપનિંગ એન્ડ ઓર્ડર્ડ ફોર ધ લેમ્પ. શું કહ્યું છે? એ એક ભૂવો હતો એમ. સોર્સરર એટલે ભૂવો. હી બ્લોક્ડ, એણે ગુફાનો દરવાજો બંધ કરી દીધો. બ્લોક્ડ એટલે બંધ કરવું. ગુફાનો દરવાજો બંધ કરી દીધો અને ચિરાગ લઈ આવવા હુકમ કર્યો. ઓર્ડર એટલે હુકમ કરવો, બરાબર. એન્ડ ઓર્ડર્ડ ફોર ધ લેમ્પ, અને એ ચિરાગ લઈ આવવા માટે એને હુકમ કર્યો. નેક્સ્ટ પેરેગ્રાફ જોઈએ આગળ આપણે. એટ ધેટ ટાઈમ ધ સોર્સર's ring fell off. એનો મિનિંગ શું થાય? ફેલ ઓફનો ગોટ રિમૂવડ. શું કહ્યું છે? એ જ વખતે એ જાદુગરની વીંટી પડી ગઈ. શું થયું? એની રિંગ, એની જે વીંટી હતી એ પડી ગઈ. અલ્લાદીન સ્લિપ્ડ ધ રિંગ ઓન ટુ હિઝ ફિંગર. શું કહે છે? કે અલ્લાદીન સ્લિપ્ડ ધ રિંગ ઓન ટુ હિઝ ફિંગર. શું થયું? કે એ વીંટી જે હતી, અલ્લાદીને તે વીંટી પોતાની આંગળીમાં સરકાવી દીધી. સ્લિપ્ડ એટલે સરકાવી દેવું, રિંગ એટલે વીંટી, ઓન ટુ હિઝ ફિંગર, અલ્લાદીને એ વીંટી છે એ પોતાની આંગળીમાં સરકાવી દીધી એમ. સડનલી એટલે અચાનક, એકાએક જે છે એ શું બને છે? સડનલી અ જીની અપિયર્ડ. કોણ આવે છે? જીની અપિયર્ડ. અચાનક જ એક જીન છે એ હાજર થાય છે. અપિયર્ડ એટલે એની સામે હાજર થવું, એની સામે દેખાવું. આઈ એમ ધ જીની ઓફ ધ રિંગ, હી સેડ. તેણે શું કહ્યું? કે હું આ વીંટીનો જીન છું એમ. તરત જ એક જીન હાજર થયો અને એણે કહ્યું કે હું આ વીંટીનો જીન છું એમ. વોટ ઇઝ યોર વિશ? વિશનો મિનિંગ શું થાય? સમથિંગ વન વોન્ટ્સ. વિશ એટલે કે ઈચ્છા એમ. એને પૂછે છે કે તારી શી ઈચ્છા છે એમ. અલ્લાદીન રિપ્લાઇડ. આવો પ્રશ્ન જીન પૂછે છે અલ્લાદીનને કે તારી શું ઈચ્છા છે એમ. અલ્લાદીન સામે એને જવાબ આપે છે. શું કહે છે? આઈ વોન્ટ ટુ ગો હોમ. હું ઘરે જવા ઈચ્છું છું એમ. લો એન્ડ બિહોલ્ડ હી હેડ ગોન હોમ. જુઓ તો ખરા, લો એન્ડ બિહોલ્ડ એટલે તરત જ એમ, થોડી જ ક્ષણમાં જુઓ તો ખરા. હી હેડ ગોન હોમ, તે ઘરે પહોંચી ગયો હતો. એ જાદુઈ શક્તિ એ જીનમાં આવી હતી કે જેના કારણે એ ઈચ્છાઓ છે એ પૂરી કરી શકતા હતા એમ. નેક્સ્ટ પેરેગ્રાફ આપણે જોઈએ આગળ. અલ્લાદીન સ્ટીલ હેલ્ડ ધ ઓલ્ડ લેમ્પ ઇન હિઝ હેન્ડ. શું કહ્યું છે?
કે અલ્લાદીને હજુ એ હાથમાં ચિરાગ પકડી રાખ્યો હતો. હેલ્ડ એટલે પકડી રાખવું. અલ્લાદીને હજી પણ એના હાથમાં ચિરાગ છે એ પકડી રાખ્યો હતો. When he tried to clean it, a second jinn appeared. શું થયું કે જ્યારે એણે તેને સાફ કરવાનો પ્રયત્ન કર્યો, જે ઓલ્ડ લેમ્પ હતો એણે ક્લીન કર્યો, સાફ કરવાનો પ્રયત્ન કર્યો, કે તરત જ બીજો જીન છે એ હાજર થયો. એમ I am the gene of the lamp, he said. શું કર્યું? તેણે કહ્યું કે હું આ ચિરાગનો જીન છું. એમ આવું જીને કહ્યું લેમ્પમાંથી. એમ વોટ ઇઝ યોર કમાન્ડ? કમાન્ડનો મિનિંગ શું થાય? ઓર્ડર, આદેશ આપવો. બરાબર, કમાન્ડ આપવો એટલે આદેશ આપવો. વોટ ઇઝ યોર કમાન્ડ? આવો જીન છે એ પ્રશ્ન છે એ અલ્લાદીનને પૂછે છે કે તારો આદેશ શું છે? એમ તમારો શું હુકમ છે? એમ ઓર્ડર એટલે આદેશ કે હુકમ. અલ્લાદીન સ્માઇલ્ડ slyly and said, "Food please." Lo and behold, it was done. અલ્લાદીને શૈલી એટલે શરમાઈને હસતા ચહેરે કહ્યું, સ્મિત કરીને કહ્યું, ખાવાનું. જુઓ તો ખરા, તે કામ થઈ ગયું. ઇટ વોઝ ડન એટલે ખાવાનું પણ તરત જ એની સામે હાજર થઈ ગયું. નેક્સ્ટ પેરેગ્રાફ જુઓ. From then on, Aladdin and his mother became rich. શું કહે છે કે ત્યારથી અલ્લાદીન અને તેની માતા છે એ પૈસાદાર થઈ ગયા. became rich એટલે પૈસાદાર બની ગયા. and had a palace, jewels, food, servants. જુઓ, આ જીનના કારણે એ પૈસાદાર બની ગયા અને એમની પાસે એક મહેલ, બરાબર, પેલેસ એટલે મહેલ, જ્વેલ્સ એટલે રત્નો, ફૂડ એટલે ખોરાક અને સર્વન્ટ્સ એટલે નોકરો પણ હતા. એમ હી મેરીડ હલીમા ધ સુલતાન્સ ડોટર. ખાસ યાદ રાખજો, ક્વેશ્ચન આમાંથી પૂછાઈ શકે છે. જુઓ શું કહ્યું છે? હી મેરીડ હલીમા ધ સુલતાન્સ ડોટર. તેણે સુલતાનની દીકરી હલીમા સાથે લગ્ન કર્યા. મેરીડ એટલે લગ્ન કર્યા. તેની પત્ની અલ્લાદીનની પત્નીનું નામ શું છે? હલીમા. એ કોની દીકરી છે? કોની પુત્રી છે? સુલતાન્સ ડોટર. સુલતાનની દીકરી હલીમા સાથે તેણે લગ્ન કર્યા. વન ડે ધ સોર્સરર કેમ ટુ ધ પેલેસ ડિસ્ગાઇઝ્ડ ચેન્જ અપિયરન્સ. ડિસ્ગાઇઝ્ડનો મિનિંગ જુઓ, ચેન્જ અપિયરન્સ. ચેન્જ એટલે બદલવું, અપિયરન્સ એટલે દેખાવ. એક દિવસ પેલો દુષ્ટ જાદુગર છે એ ફેરિયાના વેશમાં મહેલ પર આવ્યો. બરાબર, કેવી રીતે આવ્યો? તો કે એક ફેરિયાના વેશમાં આવે છે, એઝ અ પેડલર. પેડલર એટલે ફેરિયો. પર્સન હુ સેલ્સ સમથિંગ. પર્સન એટલે વ્યક્તિ, સેલ્સ એટલે વહેંચવું, સમથિંગ એટલે કંઈક પણ વહેંચતો વ્યક્તિ, એને શું કહેવાય? પેડલર. તો એ દુષ્ટ જાદુગર છે એનો વેશ બદલી અને એક ફેરિયાના વેશમાં ત્યાં મહેલ પર આવે છે. હલીમા ડીડ નોટ નો ધેટ ધ ઓલ્ડ લેમ્પ વોઝ મેજિકલ એન્ડ ઇટ ટુ હિમ. હલીમા છે એ જાણતી નહોતી એમ કે જૂનો ચિરાગ છે એ જાદુઈ હતો. તે હલીમા જાણતી નહોતી. ડીડ નોટ નો, એના વિશે એ જાણતી નહોતી. તેણે તે ચિરાગ તેને જાદુગરને આપી દીધો, મેજિકલ, એન્ડ ઇટ ટુ હિમ. અને એણે શું કર્યું? એ મેજિકલી જે જાદુઈ ચિરાગ હતો એ એણે આપી દીધો. નેક્સ્ટ જોઈએ. ઇમિડિયેટલી એટલે એટ ધેટ મોમેન્ટ, તે જ ક્ષણે, તે જ સમયે, ધ સોર્સરર ધ જીન ટુ કેરી ઓફ ધ સોર્સરર ઓર્ડર્ડ the jinn to carry off the princess and the palace to a far off land. To a far off land એટલે એ મહેલને, પછી એ રાજકુમારીને એ જીનના ઓર્ડરથી એને લઈ અને ખૂબ જ દૂર ત્યાંથી ચાલ્યો જાય છે.
શું કર્યું કે જાદુગરે તરત જ જીનને રાજકુમારી અને મહેલને દૂર દૂરના પ્રદેશમાં લઈ જવાનો હુકમ કર્યો. શું હુકમ કર્યો એણે? કે હલીમા હતી એ પ્રિન્સેસ, એ રાજકુમારી અને એનો મહેલ બંનેને ખૂબ દૂર સુધી દૂર દૂરના પ્રદેશમાં લઈ જવાનો હુકમ કર્યો. When Aladdin found out that his wife had disappeared એટલે not present there, he called the jinn of the ring and said, take me to the wife at once. અલાદીનને જ્યારે ખબર પડી કે તેની પત્ની ગુમ થઈ ગઈ છે, બરાબર, ડિસઅપિયર્ડ એટલે ગુમ થઈ ગઈ છે, એમ અદૃશ્ય થઈ ગઈ છે, ક્યાંય દેખાતી નથી એમ, ત્યારે તેણે તેની જે વીંટી હતી હાથમાં એ વીંટીના જીનને બોલાવ્યો અને કહ્યું કે હમણાં જ મને મારી પત્ની પાસે લઈ જા એમ. ટેક મી ટુ ધ વાઇફ એટ વન્સ એટલે હમણાં જ મને મારી પત્ની પાસે લઈ જા. લો એન્ડ બિહોલ્ડ અલાદીન વોઝ reunited, came together again with his wife. જુઓ તો ખરા, લો એન્ડ behold એટલે જુઓ તો ખરા. અલાદીન વોઝ reunited, came together again ફરીથી મળવું એમ, with his wife. અલાદીન અને તેની પત્ની બંને ફરી મળી ગયા. જુઓ નેક્સ્ટ પેરેગ્રાફ. When the sorcerer was asleep, શું કહે છે કે જાદુગર જ્યારે ઊંઘતો હતો, સ્લીપ એટલે ઊંઘતો હતો, they took away the lamp, ત્યારે તેમણે ચિરાગ લઈ લીધો, એ લેમ્પ છે એ લઈ લીધો. અલાદીન રબ્ડ ધ લેમ્પ, શું કર્યું? અલાદીને ચિરાગને ઘસ્યો એમ, એ લેમ્પને ઘસવા લાગ્યો. The jinn was happy to be with his rightful owner. રાઇટફુલ ઓનર એટલે માલિક, રાઇટફુલ એટલે સાચા માલિક પાસે એમ. જીન તેના ખરા માલિકને મળીને ખુશ થઈ ગયો એમ, હેપી એટલે ખુશ થઈ ગયો. When Aladdin told the jinn, let's go home, ત્યારે અલ્લાદીને જીનને શું કહ્યું કે ચાલો ઘેર જઈએ. The palace rose, lifted up or came up into the air and floated, moved like boat, dreamily back to the Sultan's kingdom. મહેલ હવામાં ઉંચકાયો, ફ્લોટેડ એટલે હવામાં ઉંચકવું, મહેલ છે એ હવામાં ઉંચકાયો અને ડ્રીમલી એટલે સ્વપ્નમય રીતે હવામાં ઉડતો ઉડતો ફરી પાછો સુલતાનના રાજ્યમાં આવી ગયો. સુલતાન્સ કિંગડમ એટલે સુલતાનના રાજ્યમાં આવી ગયો. અલાદીનને મેજિકલ લેમ્પવાળી સુંદર મજાની સ્ટોરી આપણે સમજી લીધી. તેના આધારે આપણે આગળ એક્સરસાઇઝ કરીશું. MCQs છે, ક્વેશ્ચન આન્સર્સ છે, બરાબર. જુઓ MCQ. ફર્સ્ટ ક્વેશ્ચન, અલાદીન વોઝ ધ સન ઓફ અ ડેઝ. અલાદીન કોનો પુત્ર હતો? એનો આન્સર કહેવાનો છે આપણે. A વિડો, B સરદાર, C ગોડ. આન્સર શું છે? વિડો એટલે કે વિધવા સ્ત્રીનો પુત્ર છે એ અલાદીન હતો. નેક્સ્ટ જુઓ. ધ સ્ટ્રેન્જર ટોલ્ડ ધ અલાદીન ટુ બ્રિંગ ડેસ ફ્રોમ ધ કેવ. અજાણ્યા વ્યક્તિએ અલાદીનને ગુફામાંથી ખાલી જગ્યા લઈ આવવાનું કહ્યું. આન્સર જુઓ. એન ઓલ્ડ જીન, એન ઓલ્ડ રિંગ, એન ઓલ્ડ લેમ્પ. રાઈટ આન્સર આપણો શું છે? એન ઓલ્ડ લેમ્પ, જૂનો ચિરાગ લઈ આવવા માટે કહ્યું. ક્વેશ્ચન નંબર 3, ધ સ્ટ્રેન્જર વોઝ ડેશ. એ અજાણ્યો જે વ્યક્તિ છે એ કોણ હતો? આન્સર A અ રિલેટિવ્સ એના કોઈ સંબંધી, B ઓપ્શન એ સોર્સરર, C અ મોંક. મોંક એટલે સાધુ અને અ સોર્સરરની વાત કરી છે કે એક ભૂવો હતો. એ આન્સર આપણો શું છે? અ સોર્સરર. ક્વેશ્ચન નંબર 4, ધ સ્ટ્રેન્જર ઓર્ડર્ડ અલાદીન ટુ બ્રિંગ ધ ડેશ. અજાણ્યા વ્યક્તિએ અલાદીનને શું ઓર્ડર કર્યો? શેના માટે ઓર્ડર કર્યો? શું લેવા માટે આદેશ આપ્યો? એ ઓપ્શન લેમ્પ, B કેન્ડલ, C બોલ. આન્સર રાઈટ આપણો શું છે?
અ લેમ્પ. જે અલગ કલરથી જે સ્પેલિંગ છે રેડથી, એ આપણા રાઈટ આન્સર છે. નેક્સ્ટ જોઈએ ક્વેશ્ચન નંબર 5. વુમન whose husband has died is called a dash. એ સ્ત્રી કે જેમના પતિ મૃત્યુ પામ્યા છે એને શું કહેવાય? એના માટે વપરાતો શબ્દ કહેવાનો છે આપણે. આન્સર એ ગર્લ, બી વિડો, સી લેડી. એનો આન્સર શું છે? વિડો, એટલે કે વિધવા સ્ત્રી. ક્વેશ્ચન નંબર 6. વોટ ડીડ અલ્લાદીન વિયર ઓન હિઝ ફિંગર? ફિંગર એટલે આંગળી, વિયર એટલે પહેરવું. અલ્લાદીને તેની આંગળીમાં શું પહેર્યું હતું? આન્સર એ ધ સોર્સર્સ રિંગ, ધ જેન્સ રિંગ, સી નથિંગ. એ ઓપ્શન રાઈટ છે. આપણો આન્સર શું છે? ધ સોર્સર્સ રિંગ. ક્વેશ્ચન નંબર 7. ધ સોર્સરર વોઝ ડિસ્ગાઇઝડ એઝ અ ડેશ. જુઓ, ધ સોર્સરર વોઝ ડિસ્ગાઇઝડ એઝ અ ડેશ. હવે કેવી રીતે એનો વેશ બદલી અને આવ્યો હતો એ કહેવાનું છે. એ ઓપ્શન છે ગાર્ડ, ગાર્ડ બનીને આવ્યો હતો. બી ઓપ્શન છે પેડલર, એટલે ફેરિયો બનીને આવ્યો હતો. સી ઓપ્શન છે સેલર. તો રાઈટ આપણો આન્સર છે સ્ટોરીમાં જે આવેલો પેડલર, એટલે ફેરિયો બની અને આવ્યો હતો. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 8. કેમ ટુગેધર અગેન મીન્સ. ફરી પાછા મળવું એના માટેનો શબ્દ કયો ઉપયોગમાં આવ્યો છે? આન્સર એ રિયુનિયન, બી રિજોઇસ, સી રિટર્ન. રાઈટ આન્સર આપણો છે રિયુનિયન. ક્વેશ્ચન નંબર 9. અલ્લાદીન વોઝ બોર્ન ઇન ડેશ. અલ્લાદીનનો જન્મ ક્યાં થયો હતો? આન્સર એ એશિયા, બી અરેબિયા, સી આર્જેન્ટિના. તો રાઈટ આન્સર શું છે? અરેબિયા. ચલો નેક્સ્ટ આપણે જોઈએ. લુક એટ ધ વર્ડ રાઇટફુલ, એડ ફૂલ ટુ ધ ફોલોઈંગ વર્ડ્સ ટુ મેક ધેમ મિનિંગફુલ. નીચે આપેલા શબ્દો જે છે એમાં આપણે એક શબ્દ ઉમેરતા જવાનો છે. એનાથી નવો સ્પેલિંગ અને એનો અર્થ બનતો હોય એવો નવો સ્પેલિંગ બનશે. જુઓ, ફર્સ્ટ નંબર બ્યુટી પ્લસ ફૂલ. તો આખો વર્ડ્સ જે છે એ શું બનશે? બ્યુટીફુલ. નંબર 2 રિવેન્જ પ્લસ ફૂલ. તો નવો સ્પેલિંગ બનશે રિવેન્જફુલ. નંબર 3 ડાઉટ પ્લસ ફૂલ. તો સ્પેલિંગ એનાથી બનશે ડાઉટફુલ. નંબર 4 ડ્યુટી પ્લસ ફૂલ. તો ફૂલ વર્ડ્સ છે એ આપણે સ્પેલિંગમાં એડ કરવાનું છે, જેનાથી જે સ્પેલિંગ બને છે બ્યુટીફુલ. નંબર 5 રોંગ પ્લસ ફૂલ. તો શું બનશે? રોંગફુલ. આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન. નીચે આપેલા પ્રશ્નોના જવાબ આપો. જુઓ ક્વેશ્ચન નંબર 1. વેર વોઝ અલ્લાદીન બોર્ન. અલાદીનનો જન્મ ક્યાં થયો હતો? આન્સર અલ્લાદીન વોઝ બોર્ન ઇન અરેબિયા. ક્વેશ્ચન નંબર 2. વોટ ડીડ ધ સ્ટ્રેન્જર ઓફર ટુ અલ્લાદીન ટુ બ્રિંગ ધ લેમ્પ ફ્રોમ ધ કેવ. અજાણ્યા વ્યક્તિએ અલ્લાદીનને ગુફામાંથી લેમ્પ લઈ આવવા માટે શેની ઓફર કરી હતી? બદલામાં એ શું આપશે? આન્સર ધ સ્ટ્રેન્જર ઓફર્ડ અલ્લાદીન અ સિલ્વર કોઈન ટુ બ્રિંગ ધ લેમ્પ ફ્રોમ ધ કેવ. શું આપશે બદલામાં? અ સિલ્વર કોઈન, ચાંદીનો સિક્કો. ક્વેશ્ચન નંબર 3. વોટ વોઝ ધ નેમ ઓફ અલ્લાદીન્સ વાઇફ. અલ્લાદીનની પત્નીનું નામ શું હતું? આન્સર ધ નેમ ઓફ અલ્લાદીન્સ વાઇફ વોઝ હલીમા. અલ્લાદીનની પત્નીનું નામ હતું હલીમા. ક્વેશ્ચન નંબર 4. વોટ ડીડ અલ્લાદીન ગેટ ફ્રોમ ધ જીન ઓફ ધ લેમ્પ. અલ્લાદીનને એ ચિરાગનો જે જીન છે એની પાસેથી શું મળ્યું હતું? આન્સર અલ્લાદીન ગોટ ફૂડ ફ્રોમ ધ જીન ઓફ ધ લેમ્પ. ક્વેશ્ચન નંબર 5. વોટ ડીડ હલીમા નોટ નો અબાઉટ ધ ઓલ્ડ લેમ્પ. આ જૂના ચિરાગ વિશે હલીમા શું નહોતી જાણતી? આન્સર હલીમા ડીડ નોટ નો ધેટ ધ ઓલ્ડ લેમ્પ વોઝ મેજિકલ.
એટલે કે એ નહોતી જાણતી કે આ ઓલ્ડ લેમ્પ છે એ જાદુઈ છે એમ. જુઓ, ગીવ મિનિંગ્સ ઓફ ધ ગીવન વર્ડ્સ. નીચે આપેલા શબ્દોના ગુજરાતી અર્થ આપણે આપવાના છે. નંબર 1, ફ્લોટેડ એટલે હવામાં ઉડવું. નંબર 2, રીયુનાઇટેડ એટલે ફરી એક થવું. નંબર 3, રોઝ એટલે ઊંચકવું. નંબર 4, ડિસઅપિયર્ડ એટલે ગુમ થઈ જવું. નંબર 5, ઇમિડિયેટલી તરત જ. નંબર 6, પેડલર એટલે ફેરિયો. નંબર 7, કમાન્ડ એટલે હુકમ. નંબર 8, ડિસ્ગાઇઝ્ડ એટલે વેશ પલટો અથવા તો વેશ બદલીને. નંબર 9, બ્લોક્ડ એટલે બંધ કરી દેવું. નંબર 10, વિશ એટલે ઈચ્છા. થેન્ક યુ.